તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને ભગવાનના દર્શન કરી લો તમે પણ, ને મેં પણ કરી લીધા. તમે પણ કરી લો એકવાર. સવારમાં ઉઠીને તરત જ આપણે ભગવાનના દર્શન કરી લેવા જોઈએ, કેમ કે આપણો દિવસ સારો જાય એવી આશા આપણે રાખવી જોઈએ. આશા તો આપણી નિરાશા જ હોય અમુક વારે. તો ગાઈસ, મમ્મી સૂતેલી જ અત્યારે, ને મેં વિચાર્યું કે આપણે ચાય બનાવી દઈએ અને પછી મમ્મીને ઉઠાડીએ. એમ તો અત્યારે પૂછતો હતો કે કેટલી વાર છે એમ ઉઠવામાં. તો મમ્મીને વાર નથી, મમ્મી ઉઠે જ છે અત્યારે. તો વિચાર્યું કે ચા બનાવી દઉં. તો તમે લોકો જોજો, ટાઈમ લેસ અહીંયા હું અત્યારે મૂકું છું. જોજો. સો ગાઈસ, તો તમે લોકોએ ટાઈમલેસ જોયું હશે. ચા બને છે મસ્ત. જો, અને ચા એકચ્યુઅલીમાં મારા હાથની મમ્મીને બહુ વધારે ભાવે, પણ હું ઓછી જ બનાવું ચા, કેમ કે મને પડે છે જોર સવારમાં ચા બનાવવાનો. કંટાળો નહીં, જોર પડે. ચા પી લઈએ. અને સવારના વાગ્યા છે 7, કાં તો 7:15 જેવા વાગ્યા છે, અને જવાનું છે કોલેજ. ઠંડીમાં યાર, તો મારા દોસ્તારો એવી મગજમારી કરી ને સવારની કોલેજ લઈને, ગુસ્સો આવે છે એક પર. સાચું, આફ્ટરનૂનની કોલેજ હોય ને તો મજા બી આવે, કેમ કે બપોરે આરામથી જવાનું, સવારથી આરામથી 9-10 વાગે ઉઠવાનું યાર. નહીં, 9-10 વાગે તો અડધા લેક્ચર તો પૂરા બી થઈ જાય. એટલી જ મગજમારી બહુ છે ને. જઈએ કોલેજ જઈએ, પણ કંઈ નહીં, ઠંડીમાં પણ બોલાતું નહીં યાર અત્યારે સવારમાં. સો ગાઈસ, તો અત્યારે મમ્મી આવી ને મમ્મીનું મોઢું જો. મમ્મી આવ્યો. મમ્મી એવી ઊંઘે ને કે ચાંદલો બી આંખ પર આવી જાય. क्या बोलूं मैं લગાડવાના બદલે क्या बोलूं क्या अब मैं કંઈ નહીં. હવે ચા બનાવી દીધી, મમ્મી પીશે હવે ચા. અને મારા હાથની બહુ ભાવે એટલે, કેમ કે મેં જલ્દી બનાવતો નથી. મને આળસ આવે ને, એટલા માટે મેં જલ્દી બનાવતો નહીં. કોઈ હા. સો ગાઈસ, તો અત્યારે કોલેજ આવી ગયો. ઠંડી લાગે છે, પણ વિચારું છું કે સ્વેટર કાઢી દઈએ ને પછી જઈએ કોલેજના અંદર. હવે લેક્ચરમાં જવું છે યાર. સવારમાં આવે છે ઊંઘ, પણ કંઈ નહીં, લેક્ચર કરીએ. 1-2 લેક્ચર કરીએ ને પછી જોઈએ ઘરે જઈએ, કાં તો બહાર કશે જઈશું. અને મારી એક બેને અત્યારે કીધું કે કાલના વ્લોગમાં બ્લેક આવી ગયું, તો ભાઈ ખબર નહીં, ભૂલથી આવી ગયું હશે. આખામાં જ આવ્યું છે? ના, અડધામાં જ. ખાલી એટલા વિડીયોમાં જ પેલું ખાલી બતાવે છે ને તું કે આ સાડી લો પહેરીને આવ્યા છે, એટલામાં એકાદ ક્લિપમાં આવ્યું છે ખાલી બ્લેક. પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. તમે એટલું ખાલી ચલાવી લેજો ને બસ, બીજું તો કંઈ નહીં. આજે પૂરો ટ્રાય કરીશ કે સરખી રીતે એડિટ કરીશ, કેમ કે યાર જે વ્લોગ હતો એ યાર બહુ મોટો હતો. આ કાકા જો ભૈયા कैसे हो भैया? અંકલ શરમાઈ ગયા, આરામ. પાછળ અંકલ ઉભેલા છે, શરમાઈ ગયા, બ્લોગમાં આવી ગયા, ફેમસ થઈ ગયા. તો ધ્યાન રાખીશ, કેમ કે બહુ મોટો બ્લોગ હતો તો મેં
વચ્ચેથી કટ કરીને અડધા બે વિડીયો બનાવી દીધા, કેમ કે 30 મિનિટનો વ્લોગ આટલો કોઈ જોએ નહીં ને ઓલરેડી વ્યૂઝ આપણા સબસ્ક્રાઈબર છે નહીં આટલા બધા, તે વ્યૂઝ આવે પણ કંઈ નહીં, અડધો કરીને 2 મૂક્યા છે. આજે બી એક સ્કેડ્યુલમાં મૂક્યો, એમાં બી પાછો કોપીરાઇટ આવી ગયો, એ બી જોવું પડે. મગજમારી કાં ઓછી છે આપણા જીવનમાં, બહુ મગજમારી છે. જેઠાલાલ જેવી. તો હું જેઠાલાલ જેવી. બીજું તો કંઈ નહીં, જઈએ અત્યારે લેક્ચરમાં. કેટલા 8:30 વાગ્યા છે, 8:30 વાગ્યા ને 8:21 થઈ ગઈ. ચચ્ચા ઓ ચચ્ચા, દાદા યાર સાંભળ્યું નહીં તો મને જોઈને ત્યારે રોજે ઊભા રહે યાર, 5-10 મિનિટ મારા જોડે ઊભા જ્ઞાન આપે. હા, માવો આપવા ગયેલા. તાર ખાઓ માવો ખાઓ, ઇધર આવો. अरे 1 मिनट इग्नोर नहीं, इधर आओ. ब्लॉग हेलो करो. हेलो करो. आज कुछ ज्ञान तो दो थोड़ा व्लॉग में. नहीं यार, क्यों? जब पता ही नहीं, फेमस हो जाओगे आप. मेहता कहाँ है? मेहता विषय नहीं तो वस्तु कहाँ से आएगी? मेहता कहाँ गया? दोनों नहीं है, मेहता ना विषय है ना वस्तु है, दोनों से परे है, वो है आत्मा. अरे परमात्मा. अभी किसी का आया है क्या मैसेज भेजने का, कमेंट भेजो, अभी भी उसको क्या भेजने का ही नहीं, कुछ है ही नहीं तो इग्नोर करने का, एटीट्यूड रखने का, ना तो विषय है ना वस्तु है, तो भेजू क्या? कुछ नहीं भेजने का. हाँ, तो वही कमेंट में लिख के भेज देने का. नहीं सही है. दोबारा मेरे पीछे नहीं पड़ेगा फिर. ओ गाड़ी साफ करता करता काका કાકા બી બહુ ફેમસ છે. તો કાં ગયા? બહુ ફેમસ છે. મેટા બહુ એમને સામેથી મેસેજ કરે. મેટા એટલે કે એઆઈ વાળો, વોટ્સઅપમાં જે આવે એ મેસેજ કરે. માવો ગયો છે. જો આ ઊભો થઈને જોઈ લે. કંઈ નહીં, તો ચલો જઈએ લેક્ચરમાં, પછી જોઈએ બહાર જઈએ કાં તો નહીં ઘરે. બહાર જઈશું તો પછી પપ્પા જોશે વ્લોગ તો પ્રોબ્લેમ થાય. સો ગાઈસ, તો અત્યારે આવી ગયો કોલેજથી ને મમ્મી દરવાજો ખોલતી હતી. મમ્મીના રિએક્શન જુઓ ને ભૂખ લાગી ગઈ છે થોડીક. એક્ટિવા પર આવું એટલે યાર એક તો વાળ એવા બગડી જાય ને. લેક્ચર વેક્ચર કરી દીધા અને કાલનો વિડીયો નહીં જોયો હોય તો જોઈ લેજો કાલનો વિડીયો. અને બસ બીજું તો કંઈ નહીં. સબસ્ક્રાઈબ જે નહીં કરેલું હોય તમે લોકોએ એ પણ કરી લેજો. અને આઈ નો કે તમને વિડીયો ગમતા હશે, પણ સબસ્ક્રાઈબર યાર વધતા નથી મારા, કેમ કે આટલા બધા વિડીયો નાખ્યા છે. 90 જેવા વિડીયો નાખ્યા છે. 90 વિડીયો એટલે કે આપણે 3 મહિનાથી, શાયદ કેટલા મહિનાથી ખબર નહીં, વ્લોગ ચાલુ કર્યું છે, તો પણ આપણા 150 બી નહીં થયા. તો યુ નો કે આપણે કોન્ટેન્ટ કરવો જોઈએ નવો. ને અત્યારે ઘરે જમીને જોઈએ કંઈ કોન્ટેન્ટ વિચારીએ. બોબડાઈ જાઉં યાર અમુક વારે તો બોલતા મેં કંટાળો આવે છે. હવે વિચારું છું જમીને સૂઈ જાઉં ને સાંજે જોઈએ બહાર જઈએ કે નહીં. અત્યારે કપડાં ચેન્જ કરી દઉં, બેગ મૂકી દઉં, બહુ ભણ્યું આપણે એટલે. સો ગાઈસ, તો જમી લીધું ને મગજ મારી ચાલે છે ખબર નહીં ને ઊંઘી જઈએ હવે. કંટાળો આવે છે એટલે, કંટાળો તો નહીં કહેવાય, શિયાળાનો મોસમ બી લાગતો નહીં યાર કે શિયાળો આવ્યો. શિયાળામાં થોડોક તો તડકો યાર હોવો જ જોઈએ, પણ તડકો તો છે જ નહીં. ગાર્ડન યાર એક તો 2, 4, 5 મહિનાથી झूठ बोलो છે, કંઈક થાય છે એટલે એટલા માટે. પણ કંઈ નહીં, ટાઈમ પાસ કરીએ છીએ થોડો. અને સાંજે મંદિર જવાનું છે. કયા મંદિર? હે? અંબિકાની નિકેતન મંદિર જવાનું છે આપણે, એટલા માટે ત્યાં જઈને આપણે વ્લોગ બનાવીશું. વિચાર્યું કે આપણે ત્યાં જઈએ વ્લોગ બનાવીએ, કેમ કે સાંજે અંબિકા જવાનું નથી એટલા માટે. ગાઈસ, તો અત્યારે ઉઠી ગયો. હવે જઈએ કે અંબિકા નિકેતન મંદિર સુરતનું ફેમસ છે, તો ત્યાં જઈએ છીએ અત્યારે.
મારી બેન આવે છે તો એની છોકરી ક્યારનો ઊભો છું 5-10 મિનિટ થઈ ગઈ મને કે નીચે ઉતરી ગયો તો પણ હજી સુધી નહીં આવ્યો. હવે એટલી ઢીલી છે ને એરિયા મારી બેન બહુ સાચું જ્યારે બી જઈએ ને ત્યારે એટલું લેટ કરે ને 10 મિનિટથી નીચે ઊભેલો છું 10 મિનિટથી નહીં હજી આવવાનું કોઈ અતા પતા છે તો યાર સાચું આ બહુ ગુસ્સો આવે આવું લેટ કરે ને એટલા માટે કંઈ નહીં હવે ગાડી તો એની જ છે એટલે વેઇટ કરવો પડે આ જોવા અત્યારે આ મેડમ 5-10 મિનિટ પહેલાં ફોન કર્યો છે નીચે ઉતરને ઉતરી ગઈ તો આવી નહીં એટલું લેટ બધી જગ્યા જાય ને આ તો ચાલો આજે થોડુંક જલ્દી બી આવી બાકી દર વખતે એટલું લેટ કરે ને પેલા કોઈ નીકળી ગયા જઈએ આપણે ફટાફટ ગાડી ચલાવવાની છે એટલા માટે તો આવી ગયા છે આપણે અંબિકા નિકેતન મંદિર મેં ફુવાજી સાથે આવ્યો છું આ ફુવાજી મારા ને આ ફુવા બહુ ઠંડી લાગે છે અત્યારે સુરતમાં એટલે કંઈ ઠંડી નહીં તો પણ અમને ઠંડી લાગે છે પણ કંઈ નહીં લાગે કામમાં બધું કામ માટે હોવું જોઈએ બરાબર અત્યારે ફૂલને બધા લઈ ગયા અહીંયાથી ને આ રહ્યું અંબિકા નિકેતન મંદિર ગાડી પર ખાલી થોડી લાગે ઠંડી પણ કંઈ નહીં ચાલ્યા કરે રાત્રે વધારે લાગે ઠંડી તો ગાઈસ ઉપર આવ્યા પણ ભગવાનના દ્વાર બંધ છે કેમ કે આરતીનો ટાઈમ છે પબ્લિક બધી લાઈનમાં બહુ બધી છે હજી તો આવ જાવ કરે છે દરવાજો ખુલે એટલે ત્યારે લઈએ વિડીયો આપણા દર્શન થઈ ગયા અને અંબિકા નિકેતનના મંદિરે આવી ગયા આપણે કોઈ બી આવ્યા हरिओम माता रानी रक्षा करे चालू कर रहा है स्वीकार ठीक करे जा एरिया अंदर भी है भगवान एक मिनट सब लोगों को बताऊँ कैसा था वाह राधा कृष्ण है भगवान ओ कृष्ण भगवान चला वाह કેટલું મસ્ત છે બહુ મસ્ત છે રાધા કૃષ્ણ બી એ લોકોને બતાવ્યું સો ગાઈસ તો ફોરેનથી પણ લોકો અંબિકા નિકેતન મંદિર આવે આ જુઓ આ બે ફોરેનર અંબિકા નિકેતન આવ્યા છે ખબર નહીં કઈ કન્ટ્રીથી આવ્યા છે ફોરેન કઈ કન્ટ્રીથી આવ્યા છે પણ અત્યારે જઈએ હવે નીકળીએ નાસ્તો વાસ્તો કંઈ કરીએ વિચારીએ નહીં તો પછી ઘરે જ જઈએ મોઢામાં તો ચાંદી પડી ગઈ છે રાધા કૃષ્ણ એક તો મોઢામાં ચાંદી પડી ગઈ છે ને આ કંઈ બંગા પૂરી નહીં મારાથી ચાંદી નોટ સિલ્વર ચાંદી એટલે અહીંયા કઈ આવે મોઢામાં હા કઈ સ્કૂલમાં ભણે એટલે અલા કઈ જગ્યા છે મંદિર સારું તો રાધા કૃષ્ણ મંદિર આવી ગયા અત્યારે ઘંટી બજાવી દી વિડીયો તો ચાલુ જ નહીં હુઓ ચાલુ છે વિડીયો સોરી ગાઈઝ માય મિસ્ટેક અને રાધા કૃષ્ણ મંદિર યાર જોરદાર છે તમને લોકોને બતાવું આ યાર ખબર નહીં શું થાય છે ફોનમાં રાધા કૃષ્ણનું મંદિર યાર અંબિકા નિકેતન સાઈડ આવો તો આ સાઈડ મંદિર બાજુ આવો દર્શન કરી લો પછી વાત કરું તમારા સાથે સો મેં ને મારા બેનબા આવ્યા છે પાણીપુરી ખાવા આ કાકા જોડે ખબર નહીં અરે મતલબ રામચોક સાઈડ છે એક ફેમસ તો ત્યાં ખાઈએ છીએ અત્યારે આ બેન ખાશે અત્યારે પાણીપુરી ગરમ ઠંડા
रगड़ा रगड़ा पर मुझे प्याज प्याज नहीं वो आप बोलोगे तब डाल देंगे अलग से नहीं डालते बोबड़ा ही गई आई थी पूरी नहीं डालते जब मोड़ने लगता हाँ है ગાઈસ તો આવી ગયો ઘરે મંદિર ગયેલો હતો મસ્ત અને ચાંદી પડી એની દવા લાવી દીધી અને પાણી ચાંદીની દવા બહુ ખતરનાક આખા મોઢામાં ચાંદી પડી ગઈ છે અને એકચ્યુઅલીમાં ચાંદી પડી છે તો પણ વિડીયો બનાવું છું કંઈ નહીં આપણે બ્લોગિંગ કરવાની છે ડેલી જેમ કે આપણને એક નહીં સોરી યશ જોશીભાઈ છે તેમની કમેન્ટ આવેલી કે ચેલેન્જ આપું છું તને 365 ડેઝનો બ્લોગ બનાવ તો એમનો ચેલેન્જ આપણે પૂરો કરીને એમને બતાવીશું કે ના આપણે ચેલેન્જ પૂરો કર્યો તો યશભાઈ તમે પણ આગળ જલ્દીથી જલ્દી શેર કરતા રહેજો વિડીયો ને કમેન્ટ કરતા રહેજો તમારો આભાર ખૂબ ખૂબ કે તમે મને ચેલેન્જ આપ્યો અને હું મારા તરફથી પૂરેપૂરો ટ્રાય કરીશ કે ચેલેન્જ જલ્દીથી પૂરો થઈ જાય એટલે દાદા તો સાંઈ બાબા બનીને બેઠેલા છે દાદા સાંઈ બાબા બનીને બેઠેલા તો કોણ એમ શું દાદા શું બનીને બેસેલા છો શું બન્યા તમે શંકરાચાર્ય બન્યા છે સાંઈ બાબાના બદલે કે શંકરાચાર્ય ને આઈડિયા મારી બેન જમે છે ના મેં તો મસ્ત પાણીપુરી ખાઈને આવ્યો હા ને આ દવાઈ લાવ્યો દવાઈ તો ગાઈસ તો હવે જમી કરીને અમે બંને નીકળી ગયા ચાલવા માટે વોકિંગ કરવા માટે નીકળી ગયા અને વોકિંગ કરતાં જોઈએ આપણે વોકિંગ કરવા નીકળ્યા છે ઠંડીમાં આ ભાવને એટલી ઠંડી લાગે ને આર્મીવાળું સ્વેટર પહેરી દીધું છે અમે એટલે કંઈ નહીં મને તો એટલી નહીં લાગતી ખાલી જરાક ઠંડો પવન છે બીજું કંઈ નહીં વધારે કંઈ ઠંડી નહીં એવી કંઈ કે પેલી શિમલા મનાલી જેવી તો કંઈ ઠંડી બી નહીં કંઈ નહીં ભાઈ હવે સ્વેટર પહેરી લીધું તો હવે ઉતારતો નહીં ધ્યાન રાખજે સેહતનું મેં સ્વેટર નહીં પહેર્યું ને મેં સ્વેટર નહીં પહેર્યું ને મેં સ્વેટર નહીં પહેર્યું ને મેં સલાહ આપું છું ધ્યાન રાખજે હોય કૂતરા લોકો ખબર નહીં હું કરે કંઈ નહીં અત્યારે વોક કરવાની કરીએ થોડી વાર વોક કરીશું અને નીકળીશું સો ગાઈસ તો મેં એક રીલ બનાવી હતી મતલબ બનાવી છે હજી એડિટ કરવાનું બાકી છે તમે લોકો જોજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે કેવી છે મારી રીલ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે કે બનાવી છે એટલા માટે સો ગાઈસ તો આજનો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કે તમને વ્લોગ કેવા લાગે છે આઈ નો હું તમને આજકાલ દેખાતી નહીં હોઈશ વ્લોગમાં એટલે તમને થોડુંક એમ મિસિંગ લાગતું હશે બટ હું પણ જલ્દી આવીશ ઓકે વેઇટ કરજો મારો ગાઈઝ સો ગાઈસ તો તમને લોકોને જેમ કીધેલું કે રીલ બનાવી છે તે હજી એડિટ કરવાની છે પહેલાં તો આ વ્લોગ આપણે એડિટ કરી લઈશું એડિટ કરીને હતી તો કેટલા વાગ્યા 10 જેવા વાગ્યા છે કલાક તો લાગશે એડિટ કરતાં જોઈએ આજે આઈ નો કે જલ્દી વ્લોગ આવશે તેમ એક યશ જોશીભાઈએ કમેન્ટ કરેલું છે તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો અને મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ